નમસ્કાર દર્શક મિત્રો, ગિરનારવાદ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। ઉના તાલુકાના સામતેર ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં તબીબ છેલ્લા ઘણા દિવસોથી ન આવતા દર્દીઓના ધરમના ધક્કા। તબીબ તો છે પણ છેલ્લા કેટલા દિવસોથી ફરજ પર ન આવતા લોકોને ધરમના ધક્કા ખાઈ દર્દીને 15 કિલોમીટર દૂર ઉના જવું પડે છે। ખાસ વાત કરવાની થાય તો આ સામતેર ગામે આવેલું આરોગ્ય કેન્દ્ર જે 10 થી 15 ગામોને લાગતું આરોગ્ય કેન્દ્ર છે। જ્યારે ગ્રામ્ય વિસ્તાર અને સીમ વિસ્તારના લોકમજૂરો, ખેડૂતો તેમજ વિદ્યાર્થી જો તબિયત લથડી જાય તો તે સામાન્ય તાવ કે વાયરસ હોય તો હોસ્પિટલ જવું પડે, પણ હોસ્પિટલ આવતા તબીબ કે અન્ય કોઈ સ્ટાફ નજરે પડતા નથી। હોસ્પિટલ જાણે ધર્મશાળા હોય તેમ લાઇટ, પંખા અને દરવાજા ખુલ્લાખમ જોવા મળે છે, પણ જવાબદાર કોઈ વ્યક્તિ જોવા નથી મળતું। આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર સાથે ટેલિફોનિક વાત થતાં જણાવેલ કે 2 તબીબ છે પણ હાજર થયા પછી તે રજા મૂકી જતા રહ્યા છે। છેલ્લા લાંબા સમયથી આવતી નથી અને જેની અમોને જિલ્લામાં પણ ફરિયાદ કરેલી છે, પણ કોઈ એક્શન લેવામાં આવતું નથી તેવું તાલુકા હેલ્થ ઓફિસરનું કહેવું છે। જિલ્લા આરોગ્ય અધિકારી સાથે પણ ટેલિફોનિક વાત થતાં જણાવેલ કે ત્યાં કોઈ તબીબ છે જ નહીં, જગ્યા ખાલી છે અને મારા ધ્યાને કોઈ ફરિયાદ આવેલી નથી। આવશે તો ચોક્કસ પગલાં લઈશું, જો તબીબ જ નથી તો પગલાં કોના પર લેવાની વાત છે। આમ જોતા જણાય છે કે એકબીજા અધિકારી એકબીજા ઉપર આલિયાની ટોપી માલ્યામાં નાખી જવાબદારીથી દૂર ભાગે છે। શું આ 2 તબીબ છે તો ક્યાં છે હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ કે સ્ટાફ જોવા નથી મળતા? આવું ક્યાં સુધી? શું લોકો દર્દીઓને હવે સારવાર માટે ઉના ફરજિયાત આવવાનું કે કોઈ નિર્ણય આવશે? બ્યુરો રિપોર્ટ, ગિરનારવાદ ન્યૂઝ, ઉના।